16 વર્ષ પહેલા પેરોલ જમ્પ થયેલા આરોપીને ઝડપી પાડતી બોટાદ એલસીબી તેમજ પેરોલ સ્કોડ ધોળકા પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી ભૂપતસિંહ ઉર્ફે ભૂપત નરસિંહ બારડ રહે અનેડા તાલુકો ગરડા જિલ્લો બોટાદવાળાને આજીવન કેદની સજા પામેલ હોય, જેને લઈ જેલમાં સમયસર હાજર ન થતા આજ દિન સુધી નાસ્તો ફરતો હોય, જેને લઈ રાજસ્થાનના જયપુર ખાતેથી નરસિંહ આશ્રમ રેલવે સ્ટેશન રોડ જ્યાં હાજર મળી આવેલ હોય અને તેને હસ્તગત કરી બોટાદ એલસીબીના પીઆઈ ઇન્સ્પેક્ટર ટીએસ રિઝવી તેમજ પેરોલ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમજે રાઠોડ તેમજ પોલીસ સ્ટાફ એએસઆઈ અરવિંદભાઈ ઉકાભાઈ મકવાણા, હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ અજીતસિંહ ગઢવી તેમજ હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ દેવુભાઈ મોરી તેમજ હેડ કોન્સ્ટેબલ પાર્થભાઈ કાળીદાસ રામાનુ તેમજ પરબતસિંહ કુમાનસિંહ ડોડિયા, એએસઆઈ રાઘવભાઈ કરશનભાઈ પરાડિયા દ્વારા રાજસ્થાનના જયપુર ખાતે તપાસ કરતા મજબૂર ઈસમ હાજર મળી આવતા મજબૂર ઈસમને ભૂપેન્દ્રસિંહ ઉર્ફે ભૂપત નરસિંહ બારડ રહે અનેડા તાલુકો ગરડા જિલ્લો બોટાદવાળાને હસ્તગત કરી ઢસા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ. છેલ્લા 16 વર્ષથી પેરોલ જપ્ત થયેલા આરોપી ભૂપેન્દ્રસિંહ ઉર્ફે ભૂપતભાઈ નારસિંહભાઈ બારડ કે તેઓ 1998માં ધોળકા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર્ડ નંબર 32/1998માં મર્ડરના ગુનામાં સજા પામેલ હતા. તેઓ 2018થી પેરોલ જપ્ત થયેલા હતા. આ દરમિયાન બોટાદ પેરોલ ફરલોને તથા એલસીબીને બાતમીદાર હકીકત મળેલ હતી કે આ જે આરોપી છે તે રાજસ્થાનના જયપુર ખાતે આવેલા નરસિંહ આશ્રમમાં સાધુ વેશે રહે છે, જેથી તેમને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સથી કાર્યવાહી કરી અને તેમને સોંપી આપી અને કાયદેસરની કાર્યવાહી છે તે કરેલ છે. આ કુલ 16 વર્ષથી પેરોલ જપ્ત થયેલા હતા અને તેઓને આ ગુનાના કામે સાબરમતી જેલ ખાતે સોંપવાની કાર્યવાહી છે તે કરવામાં આવે છે.